વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે યોજાનાર 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બંને ટીમો આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી। આગામી 22 ડિસેમ્બરથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ રમવા જઈ રહી છે, જેને લઈને આજે મુંબઈથી બંને ટીમો રાત્રે 9:15 વાગે મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી, જે બંને ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બંને ટીમો એરપોર્ટથી 5 સ્ટાર હોટલ આઈટીસી વેલકમ ખાતે પહોંચી હતી, જ્યાં બંને ટીમો 9 દિવસ સુધી રોકાશે। હોટેલ આઈટીસી વેલકમમાં પણ બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન હરલીન દેઓલ દિલ્હીથી વડોદરા પહોંચી હતી। તે માત્ર ક્રિકેટર અલગથી ફ્લાઇટમાં વડોદરા આવી હતી। તે T20 ક્રિકેટમાં ન રમી હોવાથી અલગથી વડોદરા આવી હતી। ભારતીય મહિલા ક્રિકેટરો વોલ્વો બસમાં બેઠા પછી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી હતી। તેઓને પોલીસ પ્રોટેક્શન સાથે એરપોર્ટથી વેલકમ હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। છે અને એક્સાઇટમેન્ટ છે કે પોતાના સ્ટેડિયમ પર આજે વન ડે સિરીઝ ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ થવા જઈ રહી છે। હમણાં તાજેતરમાં ઇન્ડિયન ટીમ T20 સિરીઝ જીતીને આવી છે વેસ્ટ ઇન્ડિઝના અગેન્સ્ટ, તો અહીંયા પણ આશા રાખીએ કે ઇન્ડિયન ટીમ वन डे सीरीज़ पर यहाँ वेस्ट इंडीज़ वडोदरा में जीते हुए आशा रखिए। बहुत है, पहली बार स्मृति मंदाना को देख के इतना आंसू आ रहे हैं, बहुत बड़ी फैन हूँ मैं उनकी। और ये बड़ौदा के अंदर ये नया ग्राउंड बना है, हाँ, पहला मैच है, उसके बारे में क्या कहोगे? मैं आऊँगी जरूर, तीनों के तीनों मैच देखूंगी। मेरी एग्जाम चल रही है, सब पढ़ लिया तो भी इतना है, स्मृति मंदाना से मिलना है, बस फोटो खिंचानी है और कुछ नहीं। आगे क्या बनना है आपका, क्या गोल है आपका? क्रिकेटर ही बनना है। अच्छा अच्छा, कौन किसको आप मानते हो? स्मृति मंदाना। ओके, क्या नाम आपका? ऋषिका सिंह। સારા પ્રયત્નો થઈ રહ્યા છે, આપણે સૌએ બીસીએને બિરદાવવું જોઈએ અને આ પ્રયત્નોથી આગળ જતાં આપણને પણ મેન્સ ઓડીઆઈનો પણ આશા વ્યક્ત છે, પરંતુ અત્યારે વુમન્સ ઓડીઆઈ હું વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં જોવા જઈએ। આનાથી બીસીએને પણ પ્રોત્સાહન મળશે અને વધારેમાં વધારે મેચ વડોદરાની જનતાને મળશે।